આજે 24 તારીખની ગાય વિયાણી છે, તમે જોઈ શકો છો, ચેક થાય છે. અને બીજી પણ ગાય છે, એ એક જ વીડિયાની અંદર બે ગાયો આજે હમણાં દોવાની છે. 24 તારીખના 9:30 જેટલા વાગી ગયા છે. કેટલું દૂધ નીકળે છે પૂરી તો ખાલી નહીં કરીએ, પણ 10 લીટર જેવું દૂધ કાઢી લેશું અંદાજે. એક આરિયા અને એક ઓલી બીજી એ ગાય દેખાડી દીધી. બંને ગાયો ચેક કરવાની છે કેટલું ગૂતું નીકળે છે. એક આરિયા આ રાતે વિયાણી છે, એટલે આ ગાયનું, એટલે બંને ગાયોનું હમણાં દોઈ લઈશું. થોડો સેડ લોંગ વિડીયો બનશે, પણ એક જ વિડીયાની અંદર બે ગાયો આજે 24 તારીખની ગૂતું નીકાળી દેશું. લાસ્ટ સુધી વિડીયો જોજો. બંને ગાયો દોરાઈ દઈશું. દોવામાં એકદમ ગરીબ છે ને, દોવામાં પહોંચી ને, દોવામાં એકદમ પહોંચી છે. હજી તો આગળના બે જ ઓસળ દોવાય છે. નોની ડોલ્લો રી નોની ડોલ્લો નોની ડોલ લેશે ને એટલે તો દોવામાં થોડી અઘરી પડશે. વાગળવા તો ને આરો છે થોડો, સોજનના હિસાબે થોડી થાય ને, કાંઈ દોવામાં કમ્પ્લીટ છે. એક જ વીડિયાની અંદર બે ગાયો દોવાની છે. કારિયા અને કોલી વિયાણી બંને ગાયોનું ગૂતું કાઢવાનું છે, કેમ કે આખો દિવસ બેસી કેસોરી અને જરબર કમ્પ્લીટ પડી ગયો છે બંને ગાયોની. બંને ગાયો એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. હવે એટલું દૂધ રેડો પામાં. હજી પૂરી ખાલી કરવા જઈએ તો આવી આ જે મોટી ડોલ છે એવી બે ભરાય. પૂરી ખાલી કરવા જઈએ તો આવી બે ડોલ ભરાય, પણ પૂરી ખાલી કરતા નથી, કારણ કે એનું અડણ ફોરી પાડી લઈએ પછી સાંજે કમ્પ્લીટ દોઈ લેશું, કેમ કે એને બેસવા ઉઠવામાં થોડી તકલીફ પડે. થોડો વાગળવા છે હજી આરો, એટલે થોડી એને દુખાય છે. આટલું ઘણું દૂધ વધારે નહીં, ના વધારે ના, કાઢવામાં કોઈ મતલબ નહીં. હા હોય જે કમ્પ્લીટ કરીશું. ગાડી એકદમ ખાલી કરવા જાય તો મેળ આવે નહીં. હા બોલાવો. હજી ઓલી ગાય દોવાની બાકી હો ગુતાવાળા. હજી પૂરી ખાલી નથી કરી. પૂરી ખાલી કરવા જઈએ તો આવી હજી બે ડોલો ભરાય. ના નથી કરવી. અને હવે ગાય દોવાની છે આપણે બીજી. આ એક જ વીડિયાની અંદર બે ગાયો દોઈ લેશું. હવે કોઈ હોતો નહીં, દોરી આપણે. હવે ગાય દોવાની છે, એ દોનું છોડો. હવે ગાય દોવાનું ચાલુ કરીએ છીએ. આરિયા, આનું પણ ગૂતું કાઢી લઈએ. દોવાનું ચાલુ કરીએ છીએ અને જરબર ચોખ્ખો પડી ગયો છે.
આ ગાયનું દવાનું ચાલુ કરીએ છીએ એને. હવે આ ગાયને થોડો લોંગ વિડીયો બનશે. એને નેચે બધશે ઉપર નેચે બધો એટલે હમણાં ચાલશે. ઊભી એવી રીતે ફિટિંગ થાય ને કે ઉપર એવાય છે. પૂરી તો ખાલી કરી હોય તો બધી ગાય કેટલું ગૂતું નીકળે. હા થોડા વાગળવાના હિસાબે એનો ઓસળો દુખાય છે. बिया है बाबड़ी बिया पाछड़ दुखे एम तो खासी भली खाली करी नाखो एने बच्चा में हेडे थी बच्चा एने बच्चो पहला और बच्चा थोड़ो वागड़वाना हिसाबे एने थोड़ो दुखे छे. पूरी खाली कर लेशो एटले कम्प्लीट थई जशे. एटलो डोल में नामो કોણ આવે? સોદાદી હજી ગાઢો ઓલામાં ડોલમાં રેડો પટી જાય. દુખાય ને એટલે આરો પણ કેટલો છે. કેને કેને ફોન હમરતા ના આવતા કેન એમાં કેટલા રૂપિયા લખેલા હે? 1490 રૂપિયા. એટલે કેટલા રૂપિયા? 50 રૂપિયા લે તો 60 રૂપિયા. 60 રૂપિયા લે ખીરું તો પૈસા આવે બે ગાય. થોડા વિડીયો લોંગ બનશે, લાસ્ટ સુધી જોતા રહેજો. એમાં અંદાજે 10 લીટર જેવું તો ગૂતું નીકળી ગયું છે. થોડા વાગળવાના હિસાબે થોડું દુખાય છે. કેટલું ગૂતું નીકળે છે એ આપણે જોઈ લઈએ. આનું 12 લીટરનું દૂધ છે, પણ કાનો મતલબ 10 લીટર તો પાકું નીકળી ગયું છે.
સાફ થઈ જશે. આ નોંચે ડોલ ભરીને સવારે વહેલો જે વિયા અંદર કાઢ્યું. ખીરાવાળા ભાઈ આવી ગયા છે, ગુત્તાવાળા. રાહુલભાઈ આપણે રા ગામની અંદર સારો ભાવ આપે છે અને આપણે કયા શોપિંગમાં છે તમારે? અંજના શોપિંગ સેન્ટર રામાં. અને રા ગામની અંદર બધા કરતાં સારો ભાવ આપે છે રાહુલભાઈ. અને મોડા વહેલો ગમે એવું ટાઈમ ફિક્સ નથી, ગમે ત્યારે તમારે પણ કહેવાનો મતલબ દૂધ 24 કલાક માટે ચાલુ છે. બે ગાયો હજી તો ઓલી પૂરી ખાલી નથી કરી તોય હવે બચ્ચા પૂરી મત ખાલી કરો. અરે પછી હવે બચ્ચા રાખો, બચ્ચા માટે પછી લેશો. હવે એના રાહુલભાઈ છૂટા કરાવ આપણે. ગુત્તાની બેણી ભરાણી છે મોટી. બીજી તમામ ગાયો આજની તારીખમાં હાજરમાં છે. અંદાજે 20 લીટર ઉપર ગૂતું નીકળ્યું છે. કોક હંગાત ગણાય તે, કોક બધા નીકાળો તો અંદાજે 20 લીટર ઉપર ગૂતું નીકળી દીધું છે અને પૂરું હજુ સુધી ખાલી કર્યું નથી. ચલો, જય માતાજી.